હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 નો જે સિલેબસ ચેન્જ થયો છે, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર 2 ની અંદર આવ્યા છે, એ વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ છે એ ચેન્જ થયા છે. સેમિસ્ટર 1 માં પણ ન્યૂ સબ્જેક્ટ આવ્યા હતા. NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના આધારે જે નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણના સબ્જેક્ટ અહીંયા નવા આવતા રહે છે. એટલે સેમિસ્ટર 2 માં પણ વિદ્યાર્થી મિત્રો તમારા સબ્જેક્ટ આખા ચેન્જ થયા છે. તો કયા કયા ન્યૂ સબ્જેક્ટ આવ્યા છે? ઘણી બધી બ્રાન્ચની અંદર એના સબ્જેક્ટ કન્ફર્મ થઈ ગયા છે. હજી ઘણી બધી બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવવાના બાકી છે. તો જે સબ્જેક્ટ આવી ગયા છે એ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાના છે. કયા કયા સબ્જેક્ટ છે, જૂના સિલેબસ અને નવા સિલેબસમાં કેટલો ડિફરન્ટ છે, કયા મટીરિયલ્સ યુઝ કરી શકાય છે, ક્યાંથી યુઝ કરી શકીએ છીએ, આ દરેક વસ્તુની આજે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 નું આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. કોઈ બી એક ગ્રુપ સેમિસ્ટર 2 ના ગ્રુપમાં જોઈન થવાનું છે. જો ઓલરેડી જોઈન છો તો જોઈન થવાની જરૂર નથી તો તમે કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. હવે વાત કરીએ સેમિસ્ટર 2 નું જે ન્યૂ સિલેબસ છે, જે સબ્જેક્ટ લિસ્ટ છે, એ સબ્જેક્ટ લિસ્ટ કયા કયા આવી ગયા છે, પ્લસ એના સ્ટડી મટીરિયલ્સ કઈ રીતના મેળવવાના છે, કઈ રીતના એની તૈયારી કરવાની છે, યુટ્યુબ ચેનલ ઉપરથી કયા કયા વિડીયો રિફર કરી શકાય છે, આ દરેક વસ્તુની આપણે આજે ચર્ચા કરવાના છે. તો આ વિડીયો લાસ્ટ એન્ડ સુધી જોતા રહેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્કીપ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે લાસ્ટ એન્ડ સુધી જોડાવાનું છે. તો પહેલા વાત કરી લઈએ આપણે જે સેમિસ્ટર 2 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે સેમિસ્ટર 2 માં કયા કયા સબ્જેક્ટના અત્યારે હાલ કયા કયા બ્રાન્ચના અત્યારે હાલ સબ્જેક્ટ આવી ગયા છે, તો એની વાત કરવામાં આવે તો આપણે ઓલ બ્રાન્ચના 1 બાય 1 જોઈએ. તો ફર્સ્ટ જોઈએ, સર્ચ કરીએ છીએ આપણે, તો અહીંયા તમને અત્યારે હાલ પહેલું જે છે જોઈ શકો છો કે એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ જે 05 કોડ છે, 05 કોડના સબ્જેક્ટ આટલા સુધી 05 કોડના સબ્જેક્ટ છે. તો હવે 05 જે સબ્જેક્ટ કોડ છે એમાં પહેલું આવ્યું છે એપ્લાઇડ ફિઝિક્સ, જેનું જીટીયુ નું પેપર આવવાનું છે. એટલે આ 70 માર્ક્સ જેમાં હશે એનું જીટીયુ નું પેપર હશે. તો આનું પણ જીટીયુ નું પેપર છે. એના પછી એપ્લાઇડ મેથેમેટિક્સ એક કોમન સબ્જેક્ટ છે, દરેક બ્રાન્ચની અંદર એ સબ્જેક્ટ આવવાનો છે. એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ એ જીટીયુ નું પેપર હશે. 70 માર્ક્સ નું પેપર છે, જેની 4 ક્રેડિટ છે. પછી એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી જે છે એ પણ જીટીયુ નું પેપર છે. આ પણ એક કોમન સબ્જેક્ટ છે. આ બંને કોમન સબ્જેક્ટ છે જે ઈચ એન્ડ એવરી બ્રાન્ચની અંદર છે. ઓકે, તો એનું પણ જીટીયુ નું પેપર છે. ઓકે, એના પછી આ ઇન્ડિયન કન્સેપ્ટ નું પેપર નથી, આ જીટીયુ નું પેપર નથી, એટલે ફક્ત તમારું સબમિશન કરાવવાનું થશે. એના પછી બેઝિક કેમિકલ એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન, એ પણ જીટીયુ નું પેપર છે. એ પોતાનો કોર સબ્જેક્ટ છે, પોતાની બ્રાન્ચનો સબ્જેક્ટ છે, એનું પણ જીટીયુ નું પેપર છે. અને એક મિકેનિકલ ઓપરેશન, એ પણ પોતાનો સબ્જેક્ટ છે. એટલે કુલ સબ્જેક્ટના જીટીયુ ના પેપર છે કેમિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને. ઓકે, ક્લિયર? હવે આના સ્ટડી મટીરિયલ કઈ રીતના આપણે પ્રિફર કરવાના છે એ પણ આપણે લાસ્ટ એન્ડમાં જોઈએ છે. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે 6 જે કોડ છે, 6 કોડ જે છે એ સિવિલ બ્રાન્ચનો છે. 06 જે કોડ છે એ સિવિલ બ્રાન્ચનો છે. તો સિવિલ બ્રાન્ચની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ લોકોને એપ્લાઇડ કેમિસ્ટ્રી આવ્યું છે, એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઓકે, એના પછી એપ્લાઇડ કેમિસ્ટ્રી છે, પછી એપ્લાઇડ મેથેમેટિક્સ છે. ઓકે, એપ્લાઇડ કેમિસ્ટ્રી, એપ્લાઇડ મેથેમેટિક્સ જે જીટીયુ નું 70 માર્ક્સ નું પેપર છે. ઓકે, એના પછી એન્વાયરમેન્ટ પણ જીટીયુ નું પેપર છે. આનું જીટીયુ નું પેપર નથી. એન્જિનિયરિંગ મિકેનિક્સ એમનો મેઇન સબ્જેક્ટ છે. મેથેમેટિકલ સ્ટેપ વાળો એન્જિનિયરિંગ મિકેનિક્સ જે સબ્જેક્ટ છે એ મેઇન સબ્જેક્ટ છે. એ પણ 70 માર્ક્સ નું પેપર છે. અને એમનું નેક્સ્ટ જે છે કન્સ્ટ્રક્શન પર્સનલ ડેવલપમેન્ટ, ઓકે, સીપીડી. ઓકે, સીપીડી કન્સ્ટ્રક્શન પર્સનલ ડેવલપમેન્ટ. અને એના પછી અહીંયા આ ત્રણમાંથી કોઈ બી એક એની વન ચૂઝ કરવાનું છે. ઓકે, એટલે આ કન્સ્ટ્રક્શન પર્સનલ ડેવલપમેન્ટ જે છે
પછી પર્સનલ ડેવલપમેન્ટ કોર્સ અને એસેન્શિયલ ઇન્ડિયન નોલેજ એન્ડ ટ્રેડિશનલ, એમાંથી કોઈ બી એક સબ્જેક્ટ એ લોકોને પરચેસ કરવાનું થશે, એટલે એક ચૂઝ કરવાનું થશે, કોઈ આ ત્રણમાંથી કોઈ બી એક સબ્જેક્ટ એ લોકોને ચૂઝ કરવાનો થશે. એના પછી એ લોકોનું જે છે કે બેઝિક સર્વેઇંગ એ બી પોતાનો મેઇન સબ્જેક્ટ છે, એટલે 1 2 3 4 અને 5 સબ્જેક્ટ એમના પોતાના અને 6 સબ્જેક્ટ સિવિલ ડિપાર્ટમેન્ટની અંદર આવેલા છે. એટલે જોવામાં આવે સિવિલ ડિપાર્ટમેન્ટની અંદર તો આપણે 1 બાય 1 અહીંયા સિવિલ ડિપાર્ટમેન્ટ જોઈએ તો 6 જે છે સિવિલ ડિપાર્ટમેન્ટનો જે આવ્યો છે એ સિવિલ ડિપાર્ટમેન્ટની અંદર વાત કરવામાં આવે તો આટલા સબ્જેક્ટ છે, એની વન અહીંયા કોઈ બી એક સબ્જેક્ટ એમને ચૂઝ કરવાનો થશે. ઓકે, ક્લિયર. તો અહીંયા આ જે છે એમાંથી તમારું આ કમ્પલસરી સબ્જેક્ટ છે, આ તમારો જે એપ્લાઇડ કેમિસ્ટ્રી કમ્પલસરી છે, એપ્લાઇડ મેથેમેટિક્સ કમ્પલસરી છે, એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી કમ્પલસરી છે. પછી આનું પેપર નથી, આનું જીટીયુ નું પેપર નથી. હવે એન્જિનિયરિંગ મિકેનિક્સ આનું કમ્પલસરી પેપર આવશે. કન્સ્ટ્રીબ્યુશન પર્સનલ ડેવલપમેન્ટ એ આ એક બે અને આ ત્રણમાંથી કોઈ બી એક સબ્જેક્ટ છે એ કમ્પલસરી છે, અને એક છે બેઝિક સર્વેઇંગ. ઓકે, એટલે 1 2 3 4 ને 5 સબ્જેક્ટનું એમનું અને 6 સબ્જેક્ટ, એક 6 એટલે કુલ ટોટલ 6 સબ્જેક્ટ છે એમને જીટીયુ નું પેપર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સિવિલ ના વિદ્યાર્થી મિત્રો આટલું છે. ક્લિયર. એના પછી વાત કરવામાં આવે, એના પછી નેક્સ્ટ આપણે બ્રાન્ચ છે કોમ્પ્યુટર બ્રાન્ચ ની અંદર વાત કરીએ તો કોમ્પ્યુટર બ્રાન્ચ ની અંદર વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર બ્રાન્ચમાં જોઈ લઈએ કયા કયા સબ્જેક્ટ એ લોકોને આવ્યા છે. તો એક છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી. ઓકે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે 70 માર્ક્સનું પેપર જે છે. એના પછી એપ્લાઇડ મેથેમેટિક્સ જે બી 70 માર્ક્સનું પેપર છે. પછી એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી એ બી 70 માર્ક્સનું પેપર છે. અને એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, આ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એ પાયથોન જ છે. ઓકે, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એ પાયથોન છે, એટલે એ લોકોનું કુલ 4 પેપર છે. એ 4 પેપર એ લોકોના જીટીયુ ની અંદર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. તો કુલ 4 પેપર એ લોકોના છે જીટીયુ ની અંદર. ઓકે, એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ બ્રાન્ચ જે છે, એના પછી નેક્સ્ટ બ્રાન્ચ જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ની અંદર જોવામાં આવે તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ નો હજી સુધી કોર્સ અપલોડ કરવામાં આવ્યો નથી. એના પછી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઈસી બ્રાન્ચ ની અંદર વાત કરવામાં આવે તો ઈસી બ્રાન્ચ ની અંદર ઈસી જે બ્રાન્ચ છે એની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે સેમેસ્ટર 1 માં ઘણી બધી બ્રાન્ચની અંદર હતું એ જ કેમેસ્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્વાયરમેન્ટ. એના પછી એ લોકોનું એક પેપર છે ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ એપ્લિકેશન્સ. ઓકે, ECA. ઓકે, એટલે કુલ 4 સબ્જેક્ટનું આ લોકોનું જીટીયુ નું પેપર છે. ક્લિયર. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ જે છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ, તો એ લોકોનું પણ પેપર જોવામાં આવે તો સેમ સિવિલનો ડિપાર્ટમેન્ટનો જે છે એ જ છે, પણ થોડો ફેરફાર છે. એટલે કે એની અંદર એપ્લાઇડ કેમેસ્ટ્રી, એપ્લાઇડ મેથેમેટિક્સ, એન્વાયરમેન્ટ, એન્જિનિયરિંગ મિકેનિક્સ, પછી આ ત્રણમાંથી કોઈ બી એક આવશે, અને આની અંદર બેઝિક સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઓકે, તો આટલા છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સના. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનો જે સિલેબસ, આઈટી બ્રાન્ચનો જે સિલેબસ છે એની અંદર મોડર્ન ફિઝિક્સ જે સેમિસ્ટર 1 માં કોમ્પ્યુટર બ્રાન્ચને મોડર્ન ફિઝિક્સ હતું એ જ મોડર્ન ફિઝિક્સ છે. એના પછી એપ્લાઇડ મેથેમેટિક્સ. ઓકે, પછી એના પછી એન્વાયરમેન્ટ, એના પછી એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ અને ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. એટલે કુલ આમ લોકોને 5 સબ્જેક્ટની જીટીયુ ની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. કે એના પછીની જે બ્રાન્ચ છે એ બ્રાન્ચની અંદર વાત કરી લઈએ તો આઈસી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ આઈસી બ્રાન્ચની અંદર તો હજી સુધી આઈસી બ્રાન્ચનો સિલેબસ આવ્યો નથી. ઓકે, જે મેઇન બ્રાન્ચો છે એની જો વાત કરું છું, એના પછી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચની વાત કરવામાં આવે તો મિકેનિકલ બ્રાન્ચનો પણ હજી સિલેબસ આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો આઈસીટી કોમ્પ્યુટર સાયન્સ આઈસીટી ની વાત કરવામાં આવે આઈસીટી સોરી તો આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના વિદ્યાર્થી મિત્રોનો સિલેબસ આવી ગયો છે. તો એ લોકોનો જે સિલેબસ છે એની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ મેથેમેટિક્સ, એન્વાયરમેન્ટ, એના પછી પીસીબી ડિઝાઇન એન્ડ અને પાયથોન પ્રોગ્રામિંગ.
હવે આ જે પાયથોન પ્રોગ્રામિંગ છે સેમ 1 ની અંદર આઈટી બ્રાન્ચ ની અંદર આવતું હતું એ જ છે, એટલે કુલ 4 સબ્જેક્ટ આ લોકોના આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સબ્જેક્ટના જે આવ્યા છે એ બધા જ અહીંયા મેં બતાવી દીધા છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે સર આનું મટીરિયલ ક્યાંથી પ્રોવાઈડ થશે? તો વિદ્યાર્થી મિત્રો જે બી મટીરિયલ છે આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, જે તમારા સબ્જેક્ટ છે એના મટીરિયલ રેડી થઈ રહ્યા છે, જે જૂના સિલેબસ છે એના મટીરિયલ્સ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો ઘણા બધા મેથ્સ છે, એપ્લાઇડ મેથેમેટિક્સ, આ બધા જે સબ્જેક્ટ છે એના મટીરિયલ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે એપ્લિકેશન છે એના ઉપર ઘણા બધા સબ્જેક્ટના કોર્સ અપલોડ કરી દેવામાં આવે છે, જેવા કે એપ્લાઇડ મેથેમેટિક્સ જે દરેક બ્રાન્ચની અંદર આવે છે, મોડર્ન ફિઝિક્સ છે, પાયથોન પ્રોગ્રામિંગ છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, પછી એન્વાયરમેન્ટ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે મેથેમેટિક્સ એપ્લાઇડ મેથેમેટિક્સ છે, એપ્લાઇડ મેથેમેટિક્સના ઓલરેડી કન્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા છે. આ બધા જે કન્ટેન્ટ છે એ અહીંયા અપલોડ કરી દેવામાં આવ્યા છે. દરેક યુનિટ વાઇઝ એના વિડીયોઝ, લેક્ચર્સ, નોટ્સ, સુપર જીટીયુઝ પેપર સોલ્યુશન, મોડલ પેપર, દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ અપલોડ કરી દેવામાં આવી છે. ઓકે, કોઈ બી તમે બ્રાન્ચના જે કંઈ કોમન સબ્જેક્ટ છે બધાના આવી ગયા છે, અને જેવા નવા અપડેટ થતા રહેશે એમ અપલોડ થતા રહેશે. તો આપણે આ દરેક વસ્તુ અપલોડ વોટ્સઅપ ગ્રુપની અંદર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મોડર્ન ફિઝિક્સનું પણ અપલોડ કરી દેવામાં આવ્યું છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, જે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ સબ્જેક્ટનું પણ આપણે અપલોડ કરી દીધું છે. એન્વાયરમેન્ટ જે સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ સબ્જેક્ટના પણ અપલોડ કરી દેવામાં આવે છે. દરેક બ્રાન્ચની અંદર આ સબ્જેક્ટ આવે છે. ઓકે, પછી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોની વાત કરવામાં આવે તો મેથેમેટિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સના જે વિડીયો છે એ બધા જ વિડીયોઝ અહીંયા આપણે અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. આખું પ્લેલિસ્ટ છે એ આખું પ્લેલિસ્ટ રેડી કરી દેવામાં આવ્યું છે. ટોટલી પ્લેલિસ્ટ અહીંયા રેડી કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો એ પ્લેલિસ્ટના આધારે તમે તૈયારી કરી શકો છો. ઓકે, અને આ પ્લેલિસ્ટ તમારું 118 વિડીયોઝ છે. એમાં એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આગળના સેમિસ્ટરનું હતું. આ સેમિસ્ટરમાં એપ્લાઇડ મેથેમેટિક્સ છે, સેમ ટુ સેમ છે, કોઈ ચેન્જીસ નથી વિદ્યાર્થી મિત્રો. તો આજથી તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેશો. પ્લેલિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો. આખું પ્લેલિસ્ટ આપણું મેથેમેટિક્સનું જે પ્લેલિસ્ટ છે રેડી કરીને મૂકી દીધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એ પ્લેલિસ્ટ તમે રિફર કરી શકો છો. આ જે પ્લેલિસ્ટ છે એ આખું પ્લેલિસ્ટ આપણું એપ્લાઇડ મેથેમેટિક્સનું છે, એટલે કે અહીંયા એપ્લાઇડ અને એન્જિનિયરિંગ બંને આવતું હતું, એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આ બંનેનું આખું પ્લેલિસ્ટ રેડી છે, જેમાં 118 વિડીયો રેડી છે વિદ્યાર્થી મિત્રો. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના વિડીયો છે. તો આજથી સ્ટાર્ટ કરી લેશો તૈયારી, અને આપણા કોર્સિસ પણ મૂકી દેવામાં આવ્યા છે. એ કોર્સિસની પણ લિંક મૂકેલી છે. હવે આપણે એની અંદર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આ વખત એક નવી સિસ્ટમ એપ્લાય કરી રહ્યા છે. નવી સિસ્ટમની અંદર એ રીતના આપણે તૈયારી કરી રહ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર, એટલે કે આપણે જે સેમિસ્ટર 2 ના જે બી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ સમજો કે આપણે સેમિસ્ટર 1 માં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સબ્જેક્ટ કોર્સ પરચેસ કર્યા. સેમિસ્ટર 2 નો એ કોઈ બી એક સબ્જેક્ટ છે એનું તમારે કોર્સ પરચેસ કરવો છે તો 109 રૂપિયાની અંદર તમને કોર્સ પડી જ રહે છે, મળે છે. એ કોર્સ તો છે જ, પણ આ વખતથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર અમારે લાઈવ લેક્ચર, લાઈવ ઓનલાઈન ટ્યુશન જોઈન કરવું છે. તો આપણે આ વખતથી ઓનલાઈન ટ્યુશનની વ્યવસ્થા કરી રહ્યા છે ઓલ બ્રાન્ચની અંદર. તો આ ઓલ બ્રાન્ચની અંદર ડેઈલી લાઈવ લેક્ચર હું તમારા લઈશ દરેક સબ્જેક્ટના. તો કેટલા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એ મને કોમેન્ટ કરશો. ડેઈલી લાઈવ લેક્ચર, એનો કોર્સ આખો અલગ બનશે. આ જે કોર્સ છે આખો અલગ છે, અને એનો કોર્સ આખો અલગ બનશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વાયરમેન્ટ હતી. આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો રેડી છે કે લાઈવ લેક્ચરનો કોર્સ, ડેઈલી લાઈવ લેક્ચર તમારા આવશે, જેનું ટાઈમિંગ હશે સાંજનું 8 થી 8 to 10 PM નો ટાઈમિંગ હશે. ઓકે, આ ટાઈમિંગની અંદર તમારા ડેઈલી લાઈવ લેક્ચર્સ આવશે. એનું રેકોર્ડિંગ્સ, એની નોટ્સ, એના મટીરિયલ્સ દરેક વસ્તુ તમને પ્રોવાઈડ થશે. ઓકે, તો જે 109 નો કોર્સ છે એમાં લાઈવ લેક્ચર નથી હોતા, એમાં રેકોર્ડિંગ વિડીયોની મટીરિયલ હોય છે, પણ આની અંદર એ મટીરિયલ તો હશે જ, પણ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો શું હશે? ડેઈલી લાઈવ લેક્ચર્સ હશે. ઓકે, તો કેટલા વિદ્યાર્થી મિત્રો રેડી છે મને કોમેન્ટ કરશો. જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એ મને કોમેન્ટ કરશે, અને મારા નંબર ઉપર મેસેજ પણ કરી શકે છે કે સર અમારે ડેઈલી લાઈવ લેક્ચર્સ, એટલે કે ઓનલાઈન ટ્યુશન જોઈન કરવું છે. એમાં પોતાનું નામ, બ્રાન્ચ,
કોલેજ નેમ, ઓકે, આટલી વસ્તુ તમારે મને વોટ્સઅપ કરી આપવાની છે કે જે લોકો ડેલી લાઈવ લેક્ચરમાં જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો આટલું મને વોટ્સઅપ કરી આપશે તો આપણે ઝડપીથી સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, આશા કરું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.